પંચમહાલના હાલોલ તાલુકાના ચાપરા ગામે ગત રાત્રિએ આવેલા ભારે પવન અને વાવાઝોડાના પગલે વીજ લાઇનનો કેબલ તૂટી પડતા એક યુવકે જીવ ગુમાવ્યો। વાવાઝોડાને કારણે વીજ થાંભલાના અર્થિંગ વાયરમાં જીવન કરંટ પ્રસરી ગયો હતો, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ। અંદાજિત સવારે 9 વાગ્યાના સુમારે 18 વર્ષીય યુવક પોતાના ઘરના આંગણામાં અન્ય મિત્રો સાથે વાતો કરી રહ્યો હતો, ત્યારે અચાનક તેનો હાથ અર્થિંગ વાયરને અડકી જતા તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો। તેને બચાવવા માટે ગયેલા અન્ય એક યુવકને પણ ઝટકો લાગતા તે દૂર ફંગોળાઈ ગયો, જેને કારણે તેનો જીવ બચી ગયો હતો। ઘટના બાદ ગ્રામ્યજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર હાલતમાં યુવાનને હાલોલ સરકારી હોસ્પિટલ ખસેડ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। એને ખબર નથી કે ભાઈ આમાં કરંટ ઉતરતો છે, એમ કરીને પકડવા ગયો એટલામાં કરંટ લાગી ગયો એટલે બીજો ભાઈ છોડાવા ગયો તો એ ભાઈને ઝાટકો લાગ્યો તો એ ભાઈ પડી ગયો અને હું જોડે ઊભો હતો તો તૈયારીમાં એને પછી નીચે પાડીને પુશ કરવાનું સતત ચાલુ રાખ્યું, પણ કોઈ મહેનત કામ લાગી નથી। જીબી ખાતું એટલું બધું બિનકાળજી વાળું છે કે કોઈ ઝાડો ને આ તે કશું જોતા જ નહીં, તારે બધે ખુલ્લા તાર હોય છે પણ એ ભાઈ બિલકુલ બિનકાળજી રાખે છે, કોઈ મોટો મારવા તૈયાર નહીં। આમાં તો એવું થવું છે કે હવે તો આજે બનવાનું કારણ બની ગયું, પણ જીબી વાળા માટે સખત કાયદો બના